ઘરે જે નકામી વસ્તુ હોય એ વસ્તુથી તમે સકલા માટે બોટલ તો બધા ભાઈ આવી ખાલી પડી હોય બીજું જો આ કમ્પ્લેટ હવે આપણે અહીંયા બાંધી દેવાનું મસ્ત એવું જો થઈ ગયું છે. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એકવાર આપણી ચેનલમાં. અને આજ આપણે વ્લોગનો ટોપિક આપણે છે પક્ષી માટે આપણે સણ નાખીએ એવું પ્યાવ એક બનાવવાનું છે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો જો આપણે ઘર આવે એક સકલાના સણ માટેનું એક વસ્તુ આપણે બનાવવાનું છે, જે દરેકની ઘરે લગભગ વસ્તુ હોય જ ત્યારે તમે પણ ઘરે બધું બનાવજો. તો હાલો આપણે કઈ રીતનું બનાવવાનું છે વિડીયોમાં આગળ બન્યા રહીજો. આજે આપણે બનાવશું પક્ષીને સણ નાખવા માટે વસ્તુ આપણે બનાવવાના છે. અને એ વસ્તુ તમારે કે દુકાને પણ લેવાની જવું પડે, તમારે ઘરે જ વસ્તુ એ બની જાય. એમાં કંઈ ઝાઝો ખર્ચો પણ નથી. તો તમે પણ બધા વસ્તુ બનાવજો સકલાને સણ નાખવાનું. તો હાલો હું તમને બતાવું કે કઈ રીતનું તમારે ઘરે જે નકામી વસ્તુ હોય એ વસ્તુથી તમે સકલા માટે સણ નાખવાનું તમે બનાવી શકો, બરાબર? તો જુઓ આ આપણે વસ્તુ છે ઘરે જે આપણે નકામી વસ્તુ જે પડી હોય કે નહીં, માનો કે આ બોટલ તો બધા ભાઈ આવી ખાલી પડી હોય, પછી એક આવી ડીશ હોય. તો આ બે વસ્તુથી તમારે સકલાની સણ રાખવા માટે તમારે આ વસ્તુ ખાલી બે જ વસ્તુની જરૂર છે, 2 અને 1 3. જો આ નાનો એવો બોલ આવે, આ બોલ તમે દુકાને જાઓ તો લગભગ તમે ₹2 માં મળી જાય. અને એક લેવાની છે બોટલ પાણીની, અને બોટલને જો આ રીતના હોલ પાડી દેવાના છે ફરતે ફરતે જુઓ. અને 2 હોલ જો અહીંયા પાડવાના છે તમારે, એક અહીંયા પાડી દીધું છે અને એક અહીંયા, બરોબર? રીતનું આ વસ્તુ આપણે બનાવવાનું છે એ તમે જોઈજો. અને આમાં તમારે કોઈ જાતની જાગી મહેનત પણ નથી કરવાની, અને ખાલી તમારે 2-3 વસ્તુઓ તમારે આમાં કરવાની છે, બાકી કોઈ જાતની મહેનત આપણે આમાં કરવાની. ઉનાળો હાલે છે તો તડકો હોય તો પશુ પક્ષીને આપણે જેમ બને એમ ઘરે કાંઈક પાણી ને એવું રાખવી તો એને બહુ જાજી તકલીફ ન પડે. તો એ માટે વિડીયોમાં બન્યા રહીજો. અને આપણે હવે બનાવવાની કરી દેવી ચાલુ, બરાબર? તો તમે ઠેઠ સુધી બની રહીજો, જોઈજો કઈ રીતનું બનાવી. મિત્રો મેં કીધું એમ તમારે કે બહુ ઝાઝુ વસ્તુમાં ખર્ચો બિલકુલ છે જ નહીં. જો આપણે આ એક ડીશ લીધી, બરાબર? આ ડીશ લઈને તમારે એક કામ કરવાનું રહે કે આમાં વચ્ચે એક હોલ પાડવાનું રહે. આ જે આ બોલ હોય બોલના માપનું અહીંયા હોલ પાડી દેવાનું છે. આ હોલ નાનું એવું પાડી દીધું છે. અને એક લીધો છે આપણે બોલ, બરાબર? અને એક આ બાટલો લેવાનો છે આવો પાણીનો, એ તમને ગમીને આ પાણીનો બાટલો પણ મળી જાય. અને બાટલાને તમારે જે આ ઢાંકણું આવે આ ઢાંકણે એક હોલ પાડી દેવાનો છે. જો આ બોલના માપનું આ ઢાંકણે હોલ પાડી દેવાનો છે. બીજી વસ્તુ એ છે કે જો આ બોટલ લ્યો, બોટલમાં તમારે આ ચારે બાજુ બિંદા પાડી દેવાના હોલ. જોવો તમે હોલ પાડી દીધા. અને 2 હોલ પાડવાના છે અહીંયા પાડવાનું ને અહીંયા. એટલું કામ તમારે કરવાનું છે, એટલે આપણું કામ બધું કમ્પ્લીટ પૂરું થઈ જાય. અને કઈ રીતનું આ બનાવવું વિડીયોમાં ઠેઠ સુધી તમે બન્યા રહીજો. તો સૌથી પહેલાં તો આ ડીશમાં એક હોલ પાડી દીધું. હોલ પાડીને આ બોલ આપણે એમાં નાખી દેવાનો છે. આ રીતનો હોલ આપણે આમાં હોલમાં બોલ નાખી દેવાનો છે. ને પછી આ જે ઢાંકણામાં જે હોલ પાડ્યું આપણે, બરોબર, એ આમાં ફિટ કરી દેવાનું છે. ફિટ કરીને આ બોલ એમાં દઈ દેવાનો છે. હાવ આસાન વસ્તુ છે. આમાં તમે ઘરે પણ બનાવી શકો, કાંઈ પણ ખર્ચાની આમાં જરૂર નથી. તો બધા મિત્રો આ રીતનું બનાવી નાખજો ઘરે સકલાના સણ માટે. આ રીતનું ફિટ કરી દેવાનું. અને માથે આ પાણીની બોટલ આમ પીને ફિટ કરી દેવાની છે. આ રીતનું આપણે કમ્પ્લીટ થઈ જાય. જો પછી મિત્રો આ રીતનું જો એક પેપર લઈને એમાં આપણે
નાખી દેવાની છે. તો મસ્ત એવું આપણું હવે થઈ ગયું તૈયાર. તમે જોવો, જો અંદર દેખાડો બધું કેમેરામેન. અંદર કાંઈ છે તો બધા મિત્ર જો આ રીતનું ઘરે બનાવજો, કેમ કે આ બધી નકામી વસ્તુ હોય એ આપણે જો આવી રીતની કામમાં લાગે. ખાલી એક બોટલ, એક ડીશ અને એક નાનો એવો બોલ તમારે લેવાનો છે અને બાકી થઈ ગયું જો આ કમ્પ્લીટ. હવે આપણે અહીંયા બાંધી દેવાનું છે. તો મિત્રો તમે જોયું કે આમાં કોઈ જાતનો ઝાઝો ખર્ચો નથી. ખાલી એક બોટલ ને એક ડીશ, બે જ વસ્તુ લેવાની છે ને એ વસ્તુમાં તમે જો કેવું મસ્ત એવું પ્યાવ થઈ ગયું. તો તમે પણ બધા ઘરે ચકલાના સણ માટે આ રીતનું પ્યાવ બનાવજો. તો જોવો અત્યારે મસ્ત એવું જો થઈ ગયું છે. અને આપણે પાણીનું કુંડ આપણે બનાવ્યું છે અહીંયા જોવો તમે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો? જો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજના વિડીયોમાં બસ આટલું જ તે. તો મળીશું બીજા આવતા એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ.